જો ખાલી છોકરાઓ આવ્યા હોય અને કઈ ભૂલ ન થાય એવું બને શક્ય જ નથી ને. તમે 3 જણા છે ને આ ટ્રેન માંથી અને બીજા 3 જણા આગળની ટ્રેન માંથી, 3 ને ઉતાવળ હતી. એ 3 અમને મૂકીને વહી ગયા. લોકલ ના રહી ગયા ભાઈ. સબટાઇટલ એરર થઈ ગયું. ટ્રેન વહી ગઈ, એ લોકો બેઠા ને ત્યાં. તો પછી ઘરું આવી ગયું છે. હવે વાંધો એવું છે, ઉતરીને વાત ઈ 3 ને મળાવી આપણે. હું કરે છે ને ઈ 3 બચ્ચાના ચેરા કાઢવાના છે મારા. બહુ ઉતાવળ છે ને, દેખાડી આપણે એ બધાને. હાલો આવી ગયું. હું કર્યું તું તે ઉપર થી ઉભી રહી એટલે મેં કીધું હાલો ફટાફટ 2 મિનિટ ઉભી રહે ખા. હે તમારે 3 2 મિનિટ ઉભી રહી. જોવું તું ની મારે નથી કેવું હવે. કાંઈ નત જોતા. તમે હજી પોઈગા ત્યાં તો ભાઈ ટ્રેન વહી ગઈ. તો અમે એમને આમ ચડી તમે દોડતા હતા ને શ્રાવણ મહિના દોડવું છે એમ. ટ્રેન ની આટો દોડતા નથી. એક જાય ને તો બીજી આવે ભાઈ. બીજી માં વહી આવ્યા અમે. અહીંયા અમે અત્યારે પૂગ્યા બધા હારે. 10-15 મિનિટ થઈ આગળ પાછળ, પણ પૂગી ગયા હારે. વહીવટીઓ કાંઈ નથી કરતો. હવે અહીંયા કઈક આ પ્રોપર સ્ટેશન દેખાણું છે. સવારના અહીંયા આવ્યા છે ને એમાં અત્યારે જાય છે કઈક હિલ સ્ટેશન, હિલ રોડ જાય છે. હિલ સ્ટેશન નહીં, હિલ રોડ જાય છે. 5 રૂપિયા. હા, અહીંયા રિક્ષા વાળા નવા સમજીને થોડાક લૂંટવાની તો કરે. ગમને પેલા કે 5-5 રૂપિયામાં હિલ રોડ મૂકી જાવ. રિક્ષામાં બેવા ગયા ને ત્યાં કે 30 રૂપિયા પર પર્સન. હાલીને નીકળી ગયા બધા. અહીંયા બાજુમાં જ છે 500 મીટર. 30 રૂપિયા કોણ દે? બધું જોવું જ છે. જોઈ અહીંયા મેડિકલ બાર જો. હા, આપણે 12 બાર જ રહેવાનું છે. શ્રાવણ ચાલુ છે. હાલો જય શ્રાવણ. એવું કઈ ખારું મળે તો આપણે જોઈ, બાકી તો એમને માલીને જ જવાનું છે. અહીંયા મિસ્ટર જોમસિંગ એવું કઈક નામ બોલાય મિસ્ટર જોમસિંગ હે પેલું હેડ ડાઉન કરતો. અરે હાલે ભાઈ, હવે એને કઈ થોડી ખબર છે. માથું નીચે કરે એમ કરો. ये होंगकोंग से आया है બસ स्पेशल हमें मिलने हमारा व्लॉग चेक कर. वड़ा पाव से वड़ा पाव मुंबई आવીને વડા પાવ નહીં ખાય. એ આપણે યુગાએ કીધું છે ને આપણે જાવું. હિલ રોડ કરીને એમાં વચ્ચે આવી ગઈ રસ્તો. હવે ખાવા બેસી ગયા. એકટાણું કરે જ બધા. તો જોઈ કેટલું ખાય છે. રેસ્ટોરન્ટ નું નામ છે ને, અમે ખાઈને પછી તમને કેવું. ઓકે, શોપિંગ વાળું પૂછવાનું. હવે શોપિંગ નું પૂછવાનું છે. હિલ રોડ માં બધી સ્ટ્રીટ શોપિંગ થાય. અમારે તો હિલ રોડ પૂરો થઈ જાય. હમણાં કઈ આવ્યું નથી સ્ટ્રીટ. હજી ચાલુ થયું. દવા અડતે પૂઈ ગયા મેપ માં. જો તું જો મેં જોયું. રોડ એવડો મોટો શોપિંગ નું મોલ આવે છે તમને પૂછી લઈ ડાયરી લેવા અંદર ઓર્ડર દઈ દીધો. હાથ ઊંચો કર. બાંધી લીધું. ઓકે, આપણે પોઝ કરી. હમણાં ઓલો આવે ને પછી એકટાણું થઈ ગયો. એકટાણું થઈ ગયો. યસ, વાકો દે નહીં કાને વોશ ઇન રેડ પ્લેટ. પીલો હું હાલ છે. પેટ ભરીને ખાધું. ખાલી કરીને ખાધું. કેવું ખાધું? એટલે યુ મીન ધેટ યુ મસ્ટ ગો ટુ ટોયલેટ. તમને કેમ છું? ભાર્ગવભાઈ ઓહો એ સ્પોન્સર મળી ગયા. કેટલા રૂપિયા આવ્યા? પૂરેપૂરા. ના સ્વાદ લઈ સક્સેસફુલ. વોટ મેન. તાળીઓ પાડો. નહીં સામું જોશે ને તો શું થશે? બધા સામું જોશે. બધા લોકોનું ટેન્શન છે કે તને? કીધું કામ તારી પર મેં પાડી દીધી. લ્યો ટેન્શન ને પડે ને ત્યારે કાલનું માથે ચડી ગયો લાગે. હરિયો હાલ પહેલે જ આવું. એક પ્રાણ અંદર લાવ્યા છે. જીન્સ સારા છે એમ કે જીન્સ જોઈ. ઓહો, લાઈટ બતાવો. બહુ અંદર આવી ગયા.
હોલસેલ જોઈ હું ભાવ છે હવે અહીંયા બધા જીન્સ ને એવું તો લઈ લીધું છે જીન્સ તો આ રુદ્ર ને એને લીધા છે પછી અહીંયા એમના મણી કાઢે છે કાકા ને અહીંયાથી લેવાના કઈ ખાસ છે નહીં લોકોને કઈ ગમે એવું છે નહીં અહીંયા હવે આગળ જાય કે સરખું મળે તો બાકી તો એમને વાટા મારવાના છે અડધી કલાક થી હાલી છે હજી હાન સુધી હાલવાનું જ છે અહીંયા હવે કઈક હરખી જગ્યા આવ્યા લાગે છે એટલે હજી ઉપર જવાનું છે મારે આ તો લેડીઝ નું કમ્પાર્ટમેન્ટ હતું બહાર કઈ મજા ન આવી એટલે હવે ટ્રેન્સ માં આવ્યા છે જોઈએ અહીંયા કેવું કેવું છે અહીંયાથી તો દેખાય છે બધું ઓકે ઓકે જોઈ હું લેવું અહીંયા તો મારી કઈ જો જામન તો ઠીક છે બાકી અહીંયા કઈ જામતું નથી કોક ને ખબર પડતી ને એવા લઈને આવવા પડશે અહીંયા બોમ્બે બાકી જનરલ લોકો આટલું શોપિંગ નું નથી ભાઈ આમાં ટ્રેન જેવો થયો 3 વહી ગયા 3 રહી ગયા આમાં તમે 3 વહી ગયા હતા ઓલા પાસે કોઈ વાત નહીં જોટ કોણ હા શું કહેવાય શું બોલો હોગી ના હવે આય રોકડી કરી કાઈ નઈ હવે અહીંયા પાછી બીજી શોપિંગ કરવા ટ્રેન માંથી ખાલી 2 લેંગા લીધા આપડે મુંબઈ ટોટલ કેટલી શોપિંગ થાય ને કેવું છે 2 દિવસ અહીંયા રહેવું પણ વ્યાજબી છે કે નહીં આજના દી માટે 10,000 જેવી કરી નાખી છે આપણે હવે આગળ જોઈને હું કરી છે મુંબઈ આમ સ્ટ્રીટ ઓલા હાટું છે પણ આપણે સ્ટ્રીટ માંથી કઈ લીધું જ નથી હવે જોઈએ આગળ હું તો અત્યારે બધું લઈ લઈને બેસી ગયા છે હવે જો આરામ કરે બધાને પગ દુખવા માંડ્યા છે કમરે દુખવા માંડી છે હવે પાછી એક હોટલ ગોતવાની છે ત્યાં સ્ટે નક્કી કર્યો તો ને સ્ટે બે નું કઈ છે નહીં અહીંયા ભાઈ નો સેલ વધારી છે ઉભા ઉભા જો ઓલો અમારો જ એક લે છે આ એક લેવાનો છે મારો વિચાર હતો પણ હવે નથી લેવો અત્યારે ખબર નથી પડતી કેટલા સ્ટેશન ફર્યા આજે તમે મુહૂર્ત ક્યાંથી કર્યું હતું આપણે સુરત સ્ટેશન તને ખબર પછી એટલે અહીંયા આવીને ક્યાંથી મુહૂર્ત કર્યું હતું અંધેરી થી દાદર દાદર ઈસ્ટ ગયા હતા પછી પાછા વેસ્ટ ગયા બહુ ફર્યા છે અહીંયા તો પગ દુખવા માંડ્યા બધાને ત્યારે પાછા પૂગી ગયા બાંદ્રા સ્ટેશન હવે ડાયરેક્ટ જવાનું પાછું સામાન લેવા જે સામાન મૂક્યો છે ને ત્યાં કઈ સેટિંગ નથી આવ્યું હરખું એટલે હવે સામાન વામાન લઈને પાછા જાવું બીજી હોટલ જઈને ડાયરેક્ટ પછી હવે જોઈએ હવે બધાના હાથમાં એક થેલી આવી ગઈ છે બધાએ કઈક ને કઈક લીધું છે નાનું મોટું અડધું ઈ લોકો આટું છે અડધું ઘર આટું છે એવું કઈ ખાસ લાંબુ છે નહીં જો આ આખું બાંદ્રા સ્ટેશન હવે અહીંયા ટિકિટ બિકિટ લઈને જાવું પાછા અંધેરી આજે ટ્રાવેલ બહુ કર્યું અહીંયા લોકલ મેં કામ થાકી જવાય છે ઉભા ઉભા જવાનું ને ટ્રાફિક નું જો જાપાન ટોક્યો હવે અંધેરી જવાનું ને સામાન લેવા અંધેરી નથી જવાનો સામાન લેવા અંધેરી છે સામાન તો ક્યાં છે કોનો સામાન મંદિર દાદર છે દાદર હું આવે અંધેરી કરો ને કે જુએ આપણે સ્ટેશન થી બીજા સ્ટેશને પાછા લઈ જવાના હતા જો રહી ગયા પાછા આ વખતે અંધેરી જઈને ઉભા રહે પાછું દાદર આવવાનું હવે ભાઈ પગ દુખે છે હજી બધું જ દુખે છે એવી રિક્ષા એક બાજુ ઉભી હું કામ રાખી હતી ભાઈ રિક્ષા કેમ હકાવે આમથી આમથી આમ આમ કરીને એક બાજુ ઉભી હું કામ રાખી હતી તમે ક્યારે એક બાજુ ઉભી જ નથી રહી તમારી નહીં અરે એ તો ઉભી રાખી એક ભાઈ છે ને એનો ઓલો ફ્રેન્ડ બેવડો હતો ભાઈ બોલાવતા હતા કે ઓય બેવડા કે અહીંયા આવતો હાલ બેહી જા ફટાફટ એ કે 2 માણસ કે 2 નો બેહાડું સોરી વયો જાય અમને એમ છે કે તમારે રિક્ષામાં કઈક વાંધો આવ્યો ના નો વાંધો એટલે અમે કીધું એ વહી આવશે આપણે જવા દો ડ્રાઈવર ટિકિટ પાછી ઓટોમેશન આવી જે આવડતું નથી ફોન કેમ નથી લાગતો નીકળતા સામાન લીધો પાછા સ્ટેશન આ ટ્રીપ યાદ રહે રેગ્યુલર તો મામા ઘરે આવતા નહીં આવું પણ આ ભાઈ થોડીક અલગ કરી છે બધા મેનેજરો મને થોડીક સિક્યુરિટી આપો યાર ઓકે જોખમ છે તારી પાસે વાંધો નહીં હાલશે એટલો ખાસ જોખમ નથી તું એટલું સંભાળી લઈશ એકલો ઓકે મેનેજમેન્ટ નીચે કેમ બેઠો
તું જો તો ક્યાં બેઠો પછી મને કે નથી દેખાડવું ઈ. જો આ એક અહીંયા નીચે છે, એક અહીંયા છે, બે અહીંયા છે. હું અહીંયા બેઠો છું આરામથી, કઈ વાંધો નથી. નથી કઈ વાંધો રહેવા દે. It's okay. હા જો હવે સીટ અહીંયા જ છે ભાઈ, બીજે ક્યાંય સીટ અવેલેબલ નથી અત્યારે. પરાણે બેવું પડે એમ છે હવે. માંડ એક હોટલ ભાઈ ફિક્સ થઈ છે આના કારણે. અમી લાઈક કરો ને વ્યૂ જમવાનું છે. લાવી માઈક હા જમવાનું છે. હા જમવાનું સ્પોન્સર્ડ બાય હિમ. હું હિમ. મી નોટ યુ. હું પીવાનું પાણી પાણી નહીં હું પીવાનું. સાંજે હું પીવાનું. ગુજરાતમાં સાંજે છાસ પીને હોઈ જવાનું સાંજે. કઈ છાસ? નહીં એ પાણી વાળી છાસ કેતો લાગે છે, બોલવામાં ભૂલ થાય છે એને થોડીક. હેને મારા મોટા પપ્પા શું કે ખબર કોણ ગયા સ્કૂલ વાળા છે પીલું એવો ઈ ક્યાં સ્કૂલમાં હતો પેલા પીલું નું પીશે પછી બીજા કોણ છે ઈ તો સ્કૂલ વાળા છે એમ વિડીયો મોકલે છો કે નહીં? મેં કીધું હા યાર જ છે હમણાં આવશે એમ ફોન આપીને કરે છે આ ભાઈ કરે છે. ખાઈ મારા નામે ઓફિસે ગયા અમારે હે હું થાય તાર કરે કાંઈ નથી થતું માવા થાય છે મારા નામે ફેમસ ના છો. એન્કરેજ કરે છે વિડીયો બનાવો કઈક રીલ બનાવી દો. મુંબઈ આવ્યા છે રીલ બનાવ્યા વગર જવું. વડાપાવ ખાવા વગર જવું હાલ છે એમ બોલ વડાપાવ તો ઓકે હાલ ને, રીલ બનાવ્યા વગર કેમ જવું? બનાવો તો કોન્ટેન્ટ વિચારો કઈક. તો તે ખોલી છે કોન્ટેન્ટ વિચારવો જોઈએ રીલ નો. હાલો હવે તો પાછા ક્યાંક આપણે સ્ટેશન ની આજે વાત કરી. જો આ વખતે રુદ્ર લીડ કરે છે ગ્રુપ ને. પાછો ખોટી જગ્યાએ લાવ્યો છે. આ બાજુ જ પાછું ઓલી બાજુ જવાનું છે. સ્ટેશન માં ફેરા છે આખો દિવસ આજે પેલા વ્યોમે આડું અવળું કર્યું. હવે રુદ્ર નો વારો હતો. બે ની થોડીક સર્વિસ કરવાની. જો બધું હવે વ્લોગ માં લેવાનું સર્વિસ થાય ગઈ. જો બે દોડે જો સર્વિસ ની વાત આવી ને જો લાઈવ દેખાડવાનું છે આજે સર્વિસ. એકવાર રૂમ માં પૂગવા દે એટલે જો અત્યારે કોઈ નાલવાનું તેવો જ નથી, બધા સર્વિસ કરી નાખવાના છે. એમાં દાદર ચડાઈ ઉતાર કરાવે છે. સીમાણી પાછો આવતા હવે ચાલુ થઈ ગયો છે, નીકળી ગયો છે. એક શું લેવા ગયો? હલવા લેવા ગયો છે. એ ભૂલાઈ ગયો. એવું ડાયરેક્ટ લાવે એટલે ચાકી આપણે ખાધો તો છે પણ ચાકવાન થોડો ખાઈ લેવું પાછો. એ લાવવા ગયો છે ફ્રેન્ડ આવે એટલી વાર છે. પાછી થોડીક બાકાચીકી કરી નાખી હલવામાં. જ ખાવો તો જોઈએ જ હવે લાવે છે તો એટલું પ્રેમથી. બીજા 3 બીજી રિક્ષામાં એટલે એને કઈ ખબર નહીં પડવા દે. એ લોકો કેમ મૂકીને વહી ગયા હતા. વરસાદ તો ફૂલ જામે એવો આવવા માંડ્યો છે. હોટલ પૂગી ગયા છીએ હવે. ત્યાં જઈને પાછું જોઈ રૂમ કેવો છે હવે. આ 3 જણા પેલા પૂગી ગયા હતા. અમે હલવા લેવા ઉભા રહી ગયા. હવે અહીંયા હોટલ કઈ છે ખબર નહીં. અહીંયા બોલાવીને ઉભા રખાઈ દીધા છે. તો જોઈ ક્યાં જવાનું છે. અને સેટિંગ વિખાઈ ગયું છે, પાણી પડે છે ને એટલે વેઇટ. પાછળ ઘોડો, આગળ શિયાળ. અમારી ગાડીમાં સિંહ, રિક્ષામાં ફ્લેશ કરો કે હાલશે? કરવી પડશે. હું ફ્લેશ કરી દઉં સિંહ ને તો આટું. સિંહ છે અમારી ગાડીમાં પરસેવા વાળો. બફારો બહુ થાય છે બહુ ગરમી થઈ ગઈ ભાઈ. અને આ બધાનું કઈક કરવું પડશે ભાઈ. ખુલ્લા રખડે છે અહીંયા. એક સિંહ અમારી ગાડીમાં રખડે છે. ટ્રાફિક બહુ છે મુંબઈ છે એટલે કઈ કહેવાય નહીં. સોરી હમણાં ભૈયા ગયા હોય અત્યારે વાતો કૂતરા જેવી કરે છે, ખાલી મોટું સિંહ જેવું છે. આ લોકો નથી હક નથી અહીંયા બોલાય ને હવે વાટે રખાવે છે. આમાં ક્યાં જવાનું એ નથી કેતા. કઈક ઘર નંબર દે તોય ઉપર કઈક ચડી. આપડે જ બધી જગ્યાએ પાછળ જ રહ્યા છે આજે. બધું ઘર બર પેક કરીને નીકળો. આપડે મેનેજ કરવી છે ને બધું. હા તો એ જ કહું, બધું ઘર બર પેક કરીને નીકળા ને. ઓલા જો રેઢિયા બીજા 7 જણા આગળ વહી ગયા. ઘર એનું છે તોય પેક કરીને અમે નીકળ્યા. દોડવા માંડ્યા. ચાવી ને એવું બધું અમારે યાદ અપાવવાનું કે હાલો મારા લાઈટ બંધ કરે, એસી બંધ કરે. એ બધા ભાઈ જોશમાં આવી ગયા છે અમને બધાને જોઈને.
ઘૂઘરીના વાળા કોઈ Deluxe. નાયા નથી હો કે હા આમ કર મોટું આમ ઘૂઘરીના વાળા કોઈ નાયા નથી અમે બે જ ખાલી નાયા છે હા એ ફેસ વોશ ને આબુ બાબુ બધું દે મેં કહી દીધું છે હું હોટલ જઈને નાવાનો છું એમ. કટ કર નાખજે બહુ આગા વહી ગયા છે દેખાય ને અમારે જવાનું છે લોકો મહારાજ ની એ લોકો Special મહારાજ home રખાવ્યા છે ને અહીંયા કંપની ના ખાવાનું તો સ્પેશિયલી બનાવી દે ગુજરાતી જ છે આ આવી ગયું છે જમવાનું. 50,000 ઓય, અહીંયા પગાર દેખાતું દેશે. નથી કે ને 50,000 મહિને પગાર દે 50,000 પગાર દેશે એવું કીધું છે પણ હવે આપણે જોઈએ એની રસોઈ ટેસ્ટ કરીને કેવું લાગે છે નીચે ફ્લેશ કરવી જોઈએ ભાઈ. હા જો અહીંયા થોડું સારું સારું તો દેખાડું ગાડી જો ગાડી ભાઈ ફૂગી ગયા શું છે આ હે ચીટી ક્યાં છે ઠીક. આ તો આપણે ગેસ્ટ હાઉસે પૂગી ગયા જા ગેસ્ટ હાઉસે પૂગી ગયા છે મેં કીધું જમવા જવાનું હું બધાને જમવાનું કહું છું અહીંયા હવે રૂમમાં જાય તો દે હવે ગેસ્ટ હાઉસ કેવું છે અમારું. ઓહો ચડવામાં બીક લાગે એવું છે. ઓહો કોણ આવ્યું છે મારી વાહ ક્યાં બેડ એસી તો છે એટલે બીજો કઈ વાંધો નથી આપણે ઉટી જવાનો વિચાર છે ને એમાં આમ જ થવાનો છે. હા પર્સનલ તો નહીં આવે એમાં ગેસ્ટ હાઉસમાં મજા ન આવી એટલે હવે બીજો રૂમ જોવા હતું. જો બીજો રૂમ છે 4 બેડ વાળો ठीक है चलो 4 બેડ और एक गद्दा वद्दा हो जाएगा हाँ चलेगा इसमें. उधर 3 एक इधर तो 2 गद्दा एक में डाल डाल लेना ये रूम चलेगा हमें. કાલ રાતના નીકળ્યા છીએ અમે અત્યારે હવે શાંતિ થાય છે બેગ ખંભામાંથી નીકળું ને બાકી આજ આખો દિવસ સ્ટેશનમાં જ રહ્યા છીએ. હે મારી પાસે છે ને ભાઈ મારી પણ તું તો અહીંયા જતો ને અમે આખો દિવસ ટ્રેનમાં હતા ટ્રેન એટલે શોપિંગ ને એવું બધું આટા માર્યા છે પણ બેગ પહેરીને શોપિંગ કેટલાની કરી કે ને મને કેટલાની કેટલાની કરી ટોટલ રુદ્ર એ મેનેજમેન્ટ આનું હાથમાં છે શોપિંગ કેટલાની કરી 10,000 ની 10-15 હજારની પર પર્સન પર હા 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 પર પર્સન. ઓલો પોપડી વાળો એમ જ હવે ખાવા જવાનું છે પણ એ જમવાનું કેટલું આગળ બસ અહીંયાથી સીધું જવાનું છે હાય ગાઈસ હાઉ આર યુ અહીંયા જો પીત તો આવી ગયા છે હવે પણ અહીંયા કઈ એટલો ખાસ અવાજ નથી આવતો અહીંયા આવીને બધા બેહી ગયા છે એમને નિરાતે બીજું કઈ છે નહીં કરવાનું ને બધા કાકા એવા કરે છે મસ્ત બધું લઈ લે કોઈને ખાવાનું છે નહીં આમાં શ્રાવણ મહિનો છે ને એટલે અહીંયા આમ જો આટા જ મારતા હતા એટલે અચાનક હો ગયા અચાનક બહુ ફાસ્ટ વરસાદ આવ્યો ભાઈ બધા અચાનક બોર્ડ ક્યાં છે ને ઈ ગોતવાનું છે હવે આમાંથી એક તો ને બોર્ડ પાછળ ઉભો રહી ગયો છે બીજા બધા અહીંયા એટલામાં કે કાંટા મારે છે એક કટકે બધા વારા પરથી ગોતવાના છે હવે બોલ વરસાદ આવે છે હવે આખો નહીં આવતો પોઈન્ટ પોઈન્ટ આયા ઉદીનું ના તો બસ એટલું ઓકે ભાઈ ડન ઓકે અમે અહીંયા ધોવ બીચ માં આવ્યા છે કે ક્યાંક માર્કેટ માં આવી ગયા ખબર નહીં ગલી ગલી માં નીકળવું પડે આ જો મિની વોટરફોલ આ કે ગલી ગલી માંથી કાઢ્યા બહાર લે ગોળ પહેરીને પાછા અહીંયા જ આવ્યા હા જો અહીંયા હમલો અચાનક થઈ જાય ચોમાસામાં ક્યાં મસ્ત બાર પાછા અડધે પૂગી ગયા હતા પાછા અંદર આવ્યા પાવભાજી વાળા ગોતતા હતા હમણાં ફરીને આપણે અહીંયા આવ્યા ભૂખ લાગી છે કોઈને પાછી નહીં પ્લેસ ચાલુ છે હું ખાઈને આવ્યા હું ખાઈને આવ્યો ટોપ સિક્રેટ તમે ગયા હતા ક્યાં ખાવા ગયા હતા તમે મને ખાઈને આવ્યો તમારું આ કોણ હતું તમે હતા પણ તમે પદ ગાયબ થઈ ગયા મારા મને ડાબર નાચે મોરની આને ઓલા પથ્થર દે ભાઈ હાથમાં ઓલા વગાડવા તો ગીત ગાવાનું વારે ઈ તો કોક બીજું ગાય મને આવડતું ફોન આવે
ઘરે જવા મેં યુઝ્યુઅલ પાછા બે ગ્રુપ પડી ગયા છે 4 જણાના. આ વખતે હવે લેવલ અપ કર્યું છે. કેબમાં જવાનું છે, રિક્ષામાં ભાઈ અમે અહીંયા જોવું પડ્યા ત્યાં ચીપ પડે છે હું આપણને હા ચીપ નહીં 500 ની અડી ગઈ રિક્ષામાં આવ્યા ને ત્યાં જવામાં હવે ખાલી 400 રૂપિયા જ થાય 350 ઈ કેબમાં એટલે કેબ સસ્તી પડે છે ભાઈ. ઈ આવે છે. હવે ખબર પડી મુંબઈ આવીને છે ને કેબ જ કરી લેવાય. સવારના હવે ટ્રેન ને રિક્ષા કરી છે અત્યારે એમ નિરાતે મસ્ત પૈસા બધા મારખા જ થાય છે. હા ટ્રેન માં બહુ ઓછા થાય પણ આમાં વધારે મજા આવે. કેબ માં ઓછા થયા. હા. રિક્ષામાં તો ક્યાં ક્યાં ગોળ ગોળ કરીને પૂગા જવું. જો 3 જણા તો અચવાઈ ગયા રિક્ષામાં 3 જણા ને આવા 4 આવી ગયા છે. રિક્ષામાં 3 જ આવે છે. અત્યારે જ બધા એવા થાકી ગયા છે ને રૂમે જઈને સુઈ જવાના છે. કોઈને કઈ ખબર નથી રહેવાની. હવે ડાયરેક્ટ હવે ક્યારે ઉઠે નહીં જોવાનું છે ખાલી. કાલ કેટલા વાગે જવાનું હે? સવારે ઉઠીને આખો પ્લાન બનાવ્યો છે. હવે એ પ્લાન ટાઈમે પૂરો થાય કે નહીં ચેક કાલ કેટલા વાગે કરવાનું નીકળવું છે આપણે રુદ્ર? બાકી ટ્રેન તો ટાઈમે જ આવશે તો ટાઈમે જ થવું જોઈએ અમારે એટલે ઉઠવામાં ધ્યાન રાખવાનું છે. વેળા કાલે હવે ભાઈ હજી તો એડિટ કરવાનું છે આખું. અને કાલનો વ્લોગ ન જોયો હોય તો જોઈ લો એટલે લાઈક સબસ્ક્રાઇબ કરી દો. બોલે લાઈક સબસ્ક્રાઇબ એક કામ લાઈક કરવી. ગાઈસ શકરપરા સબસ્ક્રાઇબ